નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ફરી એક નવી વાર્તામાં. જે સ્ત્રી હારી નહોતી. સત્ય ઘટના આધારિત લાગણીસભર અને પ્રેરણાદાયક વાર્તા. અમદાવાદ શહેરની બહાર આવેલા એક નાનકડા ગામના અનાયા નામની સ્ત્રી રહેતી હતી. સામાન્ય ચહેરો, સાદી સાડી, આંખોમાં શાંતિ અને હૃદયમાં અગણિત સપનાઓ. અનાયા બાળપણથી જ ખૂબ હોશિયાર હતી. ગરીબ હોવા છતાં તે ભણવામાં હંમેશા આગળ રહેતી. ગામના શિક્ષકો કહેતા, આ દીકરી એક દિવસ કંઈક મોટું કરશે, પરંતુ પરિસ્થિતિઓ ઘણીવાર સપનાઓ કરતાં મોટી નીકળી જાય છે. પિતાની તબિયત ખરાબ થતાં અનાયાનું ભણતર અધવચ્ચે અટકી ગયું અને ઘરની જવાબદારી તેના નાજુક ખભા પર આવી પડી. થોડા વર્ષો પછી અનાયાના લગ્ન શહેરમાં રહેતા મયુર સાથે થયા. મયુર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મહેનતુ અને સારો સ્વભાવ ધરાવતો માણસ હતો. અનાયાને લાગ્યું કે હવે જીવનમાં ખુશીઓ આવશે. નાનું ઘર હતું, પણ પ્રેમ ઘણો હતો. થોડા સમયમાં તેમણે દીકરી થઈ. ઘરમાં આનંદ છવાઈ ગયો. અનાયાએ દીકરીનું નામ આરાધ્યા રાખ્યું. તે પોતાના અધૂરા સપનાઓ હવે દીકરીના આંખોમાં જોતી હતી, પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એક રાત્રે મયુર ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ભયંકર અકસ્માત થયો. લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ મયુર બચી શક્યો નહીં. એક જ ક્ષણમાં અનાયાનું આખું આકાશ ધરાશાયી થઈ ગયું. હાથમાં નાની દીકરી, સામે પતિનો નિર્જીવ દેહ અને આંખોમાં અનંત અંધકાર. તે દિવસ પછી અનાયાનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. સાસરિયાઓએ થોડા દિવસ સહારો આપ્યો, પરંતુ પછી સ્વભાવ બદલાઈ ગયો. રોજ ટિપ્પણીઓ શરૂ થઈ. હવે તું અને તારી દીકરી અહીં કેટલા દિવસ રહેશો? એવા શબ્દો અનાયાના હૃદયમાં ઘા કરતા. એક દિવસ સાસુએ સ્પષ્ટ કહી દીધું, અમારો દીકરો ગયો, હવે તું તારા પિયરમાં જા. એ શબ્દો અનાયા માટે વીજળી સમાન હતા, છતાં તે તૂટી નહીં. દીકરીને ગોદમાં ઉંચકી 2 જોડી કપડાં લઈને ઘર બહાર નીકળી ગઈ. બહાર વરસાદ વરસી રહ્યો હતો. રસ્તા ભીંજાઈ ગયા હતા, પણ અનાયાની આંખોમાં વહેતા આંસુ વરસાદ કરતાં વધારે ભારે હતા. પિયરમાં પણ ગરીબી હતી. વૃદ્ધ પિતા અને બીમાર માતા. ત્યાં રહેવું સહેલું નહોતું. અનાયાએ નક્કી કર્યું કે હવે બીજાના સહારે નહીં જીવવું. બીજા જ દિવસે તે શહેરમાં નોકરી શોધવા નીકળી પડી. ક્યાંક ઘરકામ, ક્યાંક વાસણો ધોવાનું, ક્યાંક કપડાં ધોવાનું કામ મળતું. સવારે 5 વાગે ઉઠતી, દીકરીને તૈયાર કરતી, પડોશણ પાસે મૂકતી અને કામે જતી. આખો દિવસ મહેનત, સાંજે થાકેલું શરીર અને રાત્રે દીકરીને છાતી સાથે ચોંટાડી રડતી. ઘણા લોકો તેને મજબૂરીનો ફાયદો લેવા માંગતા. કોઈ ઓછા પૈસા આપતું, કોઈ અપમાન કરતું, કોઈ ખરાબ નજરે જોતું, પરંતુ અનાયાએ પોતાની ઇજ્જત અને આત્મસન્માન ક્યારેય વેચ્યું નહીં. તે મૌન રહી, સહન કરતી, પણ અંદરથી વધુ મજબૂત બનતી ગઈ. એક દિવસ અનાયા જે ઘરમાં કામ કરતી હતી, ત્યાંની માલિકણીએ પૂછ્યું, તું એટલી મહેનત કરે છે તો પોતાનું કંઈક શા માટે નથી કરતી? આ પ્રશ્ન અનાયાના મનમાં વીજળીની જેમ ચમક્યો. તે રાત્રે આખી રાત વિચારી. બીજા દિવસે તેણે થોડા બચાવેલા પૈસાથી ઘરેથી ટિફિન બનાવવાનું શરૂ કર્યું. 4 ટિફિનની શરૂઆત થઈ. પોતાના હાથનું સ્વાદિષ્ટ ભોજન લોકો સુધી પહોંચાડવા લાગી. પ્રથમ દિવસે 10 ગ્રાહકો થયા, પછી 20, પછી 25. લોકો કહેવા લાગ્યા, અનાયાના હાથના ખોરાકમાં ઘરની મમતા છે. વર્ષો પછી પહેલીવાર અનાયાના ચહેરા પર સાચું સ્મિત આવ્યું. તેને લાગ્યું કે જીવન ફરીથી શરૂ થઈ રહ્યું છે. સમય આગળ વધતો ગયો. અનાયાની મહેનત રંગ લાવવા લાગી. ટિફિન સર્વિસ હવે આખા વિસ્તારમાં જાણીતી થઈ ગઈ. સવારથી સાંજ સુધી રસોડામાં કામ, પછી ડિલિવરી વ્યવસ્થા, ગ્રાહકોની યાદી, સામાનની ખરીદી, આ બધું અનાયા એકલી સંભાળતી. થાકતી બહુ, પણ દીકરી આરાધ્યાનો ચહેરો જોતા ફરી ઊભી થઈ જતી. આરાધ્યા હવે શાળામાં ભણતી હતી. ખૂબ તેજસ્વી અને સંસ્કારી દીકરી. એક દિવસ શાળામાં શિક્ષકે પૂછ્યું, તમારી પ્રેરણા કોણ છે? બીજા બાળકો કોઈ અભિનેતા, કોઈ ક્રિકેટર, કોઈ નેતા બોલ્યા. આરાધ્યાએ ગર્વથી જવાબ આપ્યો, મારી માં. આખો વર્ગ તાળી વગાડવા લાગ્યો. શિક્ષકની આંખમાં પણ આંસુ આવી ગયા. અનાયાએ ધીમે ધીમે ભાડે નાની દુકાન લીધી. ત્યાંથી ઘરેલું ભોજન, નાસ્તા અને ઓર્ડરનું કામ શરૂ કર્યું. થોડા સમયમાં દુકાન રેસ્ટોરન્ટમાં બદલાઈ ગઈ. લોકો દૂર દૂરથી ખાવા આવવા લાગ્યા. દરવાજા પર મોટા અક્ષરમાં લખેલું, માએ રુચિ, અનાયા હોમ ફૂડ. એક દિવસ એ જ સાસરિયા જેમણે તેને ઘર બહાર કાઢી હતી, રેસ્ટોરન્ટમાં આવ્યા. તેઓ અનાયાને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. સાસુની આંખો નીચે થઈ ગઈ. ધીમા અવાજે બોલી, બેટા, અમને માફ કરી દે. અનાયા થોડા ક્ષણ મૌન રહી, પછી શાંતિથી બોલી, માફી આપવી સરળ છે, પણ ભૂલવું મુશ્કેલ છે. છતાં હું દિલમાં દ્વેષ રાખવા માંગતી નથી. આ શબ્દો સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. વર્ષો પછી આરાધ્યા મોટી થઈ, મહેનતથી ભણી અને સરકારી અધિકારી બની. નિમણૂક પત્ર લઈને જ્યારે તે ઘરે આવી, ત્યારે સૌ પ્રથમ તે પોતાની માતાને પગે પડી ગઈ. બોલી, માં, આજે મારી જીત નથી, આ તમારી જીત છે. અનાયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને યાદ આવ્યું કે એ દિવસો જ્યારે વરસાદમાં દીકરીને ગોદમાં લઈને ઘર બહાર નીકળી હતી.
યાદ આવ્યું અપમાન, ભૂખ, રાતોના આંસુ અને અવિરત સંઘર્ષો. આજે એ બધું જીતમાં બદલાઈ ગયું. એક સમારંભમાં અનાયાએ પ્રેરણાદાયક મહિલા ઉદ્યોગ સાહસિકોએ એવોર્ડ મળ્યો. મંચ પર બોલાવવામાં આવ્યા ત્યારે આખો હોલ ઊભો રહી તાળી વગાડતો રહ્યો. અનાયા મંચ પર પહોંચી અને માત્ર એટલું જ બોલી, સ્ત્રી નબળી નથી હોતી, તેને માત્ર તક અને વિશ્વાસ જોઈએ. જ્યારે દુનિયા દરવાજો બંધ કરે ત્યારે સ્ત્રી પોતે રસ્તો બનાવી શકે છે. હોલમાં બેઠેલી અનેક મહિલાઓની આંખોમાં નવી આશા ઝળહળી ઉઠી. તે દિવસ પછી અનાયાની વાર્તા શહેરમાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, જેને દુનિયાએ હારેલી ગણાવી હતી એ જ સ્ત્રી સૌથી મોટી જીત બની. જે સ્ત્રી જીવનના તોફાનો સામે ઊભી રહે છે તેને કોઈ હરાવી શકતું નથી. દુઃખ સમયસર આવે છે પણ હિંમત રાખનાર માટે સવાર જરૂર થાય છે. તો મિત્રો, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.